तो वेलकम बैक टू माय चैनल 16 मंकी किंग। तो गाइज अभी हम लोग दातार पहुंच चुके हैं। अभी मैं आपको दातार बापू के दर्शन करवाएंगे। बहुत बढ़िया मतलब मज़ा आने वाला है। और मेरी भाई थोड़ी सी वो भी है, तो मेरी मतलब श्रद्धा इतनी है ज़्यादा कि मैंने अभी क्या है दातार बापू अभी गाइज हमारे भाई पैरों की मन्नत भी है। मैंने मन्नत भी रखी थी कि भाई के लड़के को मतलब अच्छा हो जाए तो मैं खुले पग से चलूंगा। देखो गाइस तुम्हारे भाई ने अभी मन्नत क्लियर करने वाला है। मतलब दातार बापू की सीढ़ी पे चढ़ने वाले। अभी तो गाइस देख लो हम लोग जाने वाले हैं अभी दातार हिलिंग में और दर्शन करवाएंगे। टाइम कितना हुआ है भाई? टाइम दिखा दो। ये 7:30 बजे भाई। देखो अभी फोन में भाई दिखा दो ऑडियंस को। 7:30 बजे है अभी और आई थिंक हम 8:15 बजे तक पहुंच जाएंगे। तो मिलते हैं गाइस अगले ब्लॉग में। तब के लिए टाटा। हाँ અત્યારે જઈ રહ્યા છે દાતાર હિલિંગમાં અને મારા જે ફ્રેન્ડ મિત્ર બધા અમે ગ્રુપ સર્કલમાં આવેલા છીએ। તો અત્યારે મારા ફ્રેન્ડને બતાવું જસ્ટ ગાઈઝ જોઉં તમે અત્યારે ગયા છે એ લોકો। વેરી ડેન્જર વ્યૂ છે યાર, બહુ જોરદાર। તમને અહીંનો નજારો બતાવું કંઈક આવો છે। અને આ છે પેલું મામાદેવનું મંદિર જોઈ રહ્યા છો તમે। અહીંથી સૂર્યદેવ પણ જો તો મસ્ત વ્યૂ આવે છે યાર, જોરદાર। અહીંની પબ્લિક રિસ્પોન્સ પણ જોવું તમે, મસ્ત વાતાવરણ અને વ્યૂ છે યાર। ડેન્જર વેધર છે ભાઈ। થોડુંક જઉં છું। તમે અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા। તો જોઈ રહ્યા છો તમે લોકો ગાઈઝ કેવું વ્યૂ અને વાતાવરણ છે, બહુ જોરદાર એન્ડ ફેન્ટેસ્ટિક। બટ અત્યારે થોડીક મારી શ્વાસ ફૂલી રહી છે, બટ કંઈ વાંધો નહીં। તમારા માટે મારા વ્યુઅર્સ માટે ગમે તે વસ્તુ કરી શકીશ, બટ તમે સપોર્ટ કરતા રહેજો। તો આ તો કંઈ નથી, હજી આપણે ગિરનાર પણ ચડવાનો છે। નેક્સ્ટ ટાઈમ આપણે ગિરનારનો બ્લોગ બનાવશું। ત્યાં સુધી આપણને સપોર્ટ કરતા રહ્યું અને સબસ્ક્રાઈબ કરતા રહ્યું અને લાઈક કરતા રહ્યું। આ છે અમારા ચેતનભાઈ બ્લોગર એન્ડ દિશાંતભાઈ એન્ડ અમારા ભૌતિક રાઠોડમાં ઊભા છે। ભૌતિકભાઈ વોટ્સએપ। તો ગાઈસ તમે જોઈ રહ્યા છો અત્યારે જુનાગઢનું વ્યૂ જોવું બતાવું તમને। જોરદાર ભાઈ, સુંદર નજારો છે, બહુ મસ્ત વ્યૂ છે ભાઈ। અહીંથી સૂર્યદેવ પણ કેવા નીકળે છે પણ બતાવું, જોઈ લો ગાઈસ, બહુ મસ્ત નજારો છે યાર। ક્લિયરિટી જો બસ જોરદાર। ચેતનભાઈ કેવું લાગે છે તમને? કાઈ નો બેટા ભાઈ, બહુ મજા આવી ગઈ। આ નજારો જોઈને તો વધારે મજા આવી થોડી। આમ થોડીક હિંમત કેવી, પેલા હિંમત ભાંગી ગઈ હતી ને? પેલો તો ભાગી ગઈ ભાઈ, ચડાતું નતું, શ્વાસ ચડી ગયો। હવે જો પાછા ભીગા અહીંયા પૂરો ખાધો ને મસ્ત નજારો। એમને તમને આ વાતાવરણની મોજ કેવી આવે છે? થઈ જશે, કાઈ નો મસ્ત મજા આવી ગઈ। દિશાંતભાઈ ને આપણે દિશાંતભાઈ પાસેથી રિવ્યુ લે। મજો ભાઈ, હજી ઉપર ચડશું, બહુ મજા આવશે હજી। તો આપણે અત્યારે ક્યાં પહોંચ્યા છીએ? આપણે 1100 વધારે થઈ ગયા છે, 1100 કરતા વધારે પગથિયાં। તો ગાઈઝ અત્યારે 1100 પ્લસ આપણે પગથિયા ચડી ચૂક્યા છીએ, બટ ડોન્ટ વરી, હવે તો શાયદ તો પહોંચી જશું દાતાર બાપુની દયાથી। કારણ કે દાતારનો હુકમ હોય ને ત્યાં કોઈનું કાંઈ ન હાલે બાપુ। એટલે બોલો જય દાતાર બાપુ। જય દાતા।
ગાઈસ અમને જો આ રસ્તા પર અમે ચાલ્યા ગયા તો અમને આ ફૂલ મળ્યું એક, અને આ ફૂલનું મતલબ જોવું તમે, આ મટીરિયલ જો ફૂલ કેવું મસ્ત મસ્ત છે આઈ થિંક, બટ એમાં પણ નેચરલ કલર લાલ છે અને આખું પીળું છે ભાઈ યલો કલરનું. બટ જો ગાઈસ ખરેખર અને અમે લઈ જઈએ છીએ નવનાથ દેવતાને ધરવા માટે. તો જય નવનાથ. ખાલી આઈ એમ સોલંકી આરએસ મંકી કિંગ. તો હું આવી ગયો છું હવે નવનાથ. તો આવો તમને દર્શન કરાવું અને પબ્લિક પાસેથી રિવ્યુઝ લઈએ. જય નવનાથ, જય ગિરનારી. તો ગાઈઝ આ છે નવનાથજીનું મંદિર અને તમને બતાવવાનું હતું કે ગાઈઝ આ શિખર ઉપર તો અમુક લોકો જ ચડી શકે છે, બાકી મતલબ અહીંનું જો કઠિન છે ભાઈ, બહુ ચડવું બહુ મુશ્કેલી છે, રસ્સીથી ચડવું પડે એમ છે અને અહીંનું બહુ ડેન્જર વ્યૂ છે મતલબ દાસુ. તો અમે ને અમારી ટીમ પૂરી પહોંચી ગઈ છે અને ભાઈ આ ફ્રેન્ડ સર્કલ મળ્યા હતા બધા. તો ઓડિયન્સ પાસેથી રિવ્યૂઝ લે. તમે અહીંયા નવનાથ આવીને તમને કેવું લાગે છે? બહુ મજા આવી હો, પહેલી વાર આવ્યા છીએ પણ તમારું ફર્સ્ટ ટાઈમ છે? ફર્સ્ટ ટાઈમ. અને મતલબ અહીંયા તમને ચડવામાં કેવું મતલબ કેવું થયું? ચડવામાં પહેલા શરૂઆતમાં થોડીક એમ થતું પણ પછી મજા આવી. મતલબ આ તમારો ફર્સ્ટ ટાઈમ છે. તમારું ગામ કયું? રાજકોટ. રાજકોટ જિલ્લાથી તમે અહીંયા આવ્યા? હા, રાજકોટ. શું વાત કરો છો? કેટલા વાગે ટાઈમ, કેટલા વાગે પહોંચ્યા? મતલબ અમે ચડવાનું ચાલુ કર્યું 8 વાગે. 8 વાગે. તો ગાઈસ તમે પણ જોઈ રહ્યા છો કે ભાઈનો ફર્સ્ટ ટાઈમ છે અને રાજકોટથી આવ્યા છે બધા. આપણે જોબ શું કરો? હું નોકરી કરું BSNL માં. BSNL માં. ઓકે. તો ગાઈસ ભાઈ પાસે જ રિવ્યુ લીધું ને ભાઈ બહુ મજા આવી છે. અને તમને આમાં ચડવામાં મતલબ કેવી તકલીફ કેવી હતી? કેટલા આરામ? મેં 2 થી 3 વાર આરામ કર્યો, થોડીક કષ્ટી પડી પણ મજા આવી બહુ. આયા શાંતિ છે એવી ક્યાંય શાંતિ નથી, જીવનમાં પહેલી વાર આયા. મતલબ આમ તમને કેવું લાગે છે? આમ જન્નત જેવું લાગે છે? સ્વર્ગની એવું કાંઈ ઘટે નહીં, બહુ મજા આવે છે. આઈનાન રહી જવું છે, આઈનાન રોકાઈ જવું એવું લાગે. તો ગાઈસ તમે પણ જોયું કે ભાઈએ શું કીધું, ભાઈનો રિવ્યુ શું કહેવા માંગે છે. ભાઈ તમે પણ આવો નવનાથ, જો તમારાથી ચડાતું હોય તો અને જીગર હોય તો. કારણ કે અહીંની બહુ ભાઈ કઠણાઈઓ એવી છે ને કે ચડવામાં રસ્તો ખરાબ છે, મતલબ કાચી કેડી છે. પહેલાં તો તમે દાતારથી આવશો ને તો તમને સીડીએથી તમે ચડી શકશો, પણ આગળ જતા અહીંયા છે ને કાચી કેડી આવશે, પથ્થર આવશે, બહુ વધારે કઠણાઈ આવશે, પણ ચડી શકો તો. તો ગાઈસ હવે ચેતનભાઈને પૂછીએ આપણે. તો ચેતનભાઈ તમારું શું કેવું છે? અને ચેતનભાઈ ની તો ભાઈ મતલબ કન્ડિશન એવી છે ને, ફૂલ થાકી ગયા. આજ ફૂલ કન્ડિશન ભાઈ ને, ફૂલ થાકી ગયો. આવી આવીને આ બધા એવી રીતના મને એને રમાડ્યો ને કે અહીંયા જવું અહીંયા એમ કરીને અહીંયા ક્યાં લઈ આવ્યા તમે? જોવો ખાલી, આમ જોવો ગાઈસ, આમ જોવો, મસ્ત મજા આવી. આરએસ મંકી કિંગ ને ભાઈ બધા ભાઈઓ ફોટા લઈ છે અને આપણે પણ ફોટા લેવા. આ દિશાંતભાઈ મોજ આવી ગઈ, મોજ. દિશાંતભાઈ ને ચેતનભાઈ ની ભાઈ ફૂલ બાકાજી બોલી ગઈ હતી. અરે વાત જ પૂછો, બોલો ને ભાઈ. 7861923224 7861933224 યસ. હરી તો ગાઈસ હા ભાઈ જો આપણે કેવો રિસ્પેક્ટ થી લઈ છે વાંદરો. ભૌતિકભાઈ તમને કેવું લાગે છે? મારું ને ભૌતિકભાઈ નું તો ભાઈ ચડવામાં તો અમે બંને ભાઈ ફૂલ આમ બધાને પાછળ રાખી દઈએ. શું કેવું ભૌતિકભાઈ તમારું? આ બે ની આપણે થાકી ગયા, બે એને હાલતા જ ના ના સ્યોર. અને આ લોકોનું તો મતલબ એવું ભાઈ રિસ્પોન્સ રહ્યું ને ચેતનભાઈનું. ચેતનભાઈ 5 થી 10 પગથિયા ચડે ને તો થાકી જાય. થાકે એટલે મતલબ બેસી જ જાય, અડધી કલાક તો રેસ્ટ કરે. રેસ્ટ કરવો જ પડે હવે, આપણાથી ન ચડે. આપણે વર્ષ દિવસ પછી જ આવ્યા અહીંયા. ચેતનભાઈ પાછા છે ને ભાઈ, મતલબ જીમ પણ કરે છે ને ફિટનેસ બહુ વધારે છે, તો પણ એ પાછળ રહી ગયા. તોય થાકી ગયા ભાઈ, તોય થાકી ગયા. તો કઈ વાંધો નહીં ગાઈઝ, હવે આ બ્લોગમાં આપણે નેક્સ્ટ બ્લોગમાં હવે મળીએ
અને અત્યાર માટે એટલું જ. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આ છે નવનાથ, દેવોનો દેવ નવનાથ દેવ. અને અહીંથી બતાવું તમને દાતાર. બહુ જોરદાર યાર, ડેન્જર વસ્તુ છે. ભગવાનના ચરણોમાં યાર આવીએ ને તો મજા જ અલગ છે. અને આ છે ભૌતિકભાઈ. તમે પણ ક્યારેક આવો, આવું મજા આવે, ક્યારેક આવું ફીલ કરો. ભગવાનની ધરતી છે, ભગવાનની ભૂમિ છે, અને આપણી તો આ માત્ર ભૂમિ છે. તો બોલો જય ગિરનારી આદેશ. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. તો ગાઈસ મેળા આપણે મિની બ્લોગમાં હો. ટાટા લાઈક કરજો, શેર કરજો. તમારા ભાઈએ એટલું રિસ્ક લીધું છે તમારા માટે. સપોર્ટર વ્યૂ લવ યુ. તમે જે પણ કહેશો ને એ તો કરશે તમારો ભાઈ સોલંકી રજમાન ગઈ. તો મળીએ ન્યૂ બ્લોગમાં. તો આ છે અમારા ભૌતિકભાઈ. તમને કેવું મજા આવે છે ભૌતિકભાઈ? દિલ તો ગાર્ડન ગાર્ડન હો રહા હે ગાઈસ. આ છે નવનાથની મતલબ પ્રતિમા છે અહીંયા નવનાથજી મહારાજનું. દેવોનો દેવ નવનાથ દેવ.